वडोदरा के तालुका पंचायत प्रमुख अंकिता परमार के पति रौनक परमार का कल एक वीडियो वायरल हुआ था, जिसमें वो पेवर ब्लॉक के मुद्दे को लेकर स्थानीयों के साथ मार पिटाई करते हुए नजर आ रहे थे। अब इस वीडियो के वायरल होने के बाद तालुका पंचायत प्रमुख अंकिता परमार की ओर से आज एक पत्रकार परिषद बुलाई गई थी और इस बारे में सफाई दी गई। दरअसल तालुका पंचायत प्रमुख अंकिता परमार ने इस बारे में बयान देते हुए ये कहा है कि ये जो वीडियो है वो 4 दिन पुराना है। विकास के कामों के लिए जो बनाए गए ओटले थे उन्हें तोड़ने जरूरी थे, लेकिन पूरे वणकरवास में एक ही शख्स को समस्या थी। उस शख्स की ओर से उनकी मां के साथ गाली गलौज करने की कोशिश की गई, जिसके बाद उनके पति को गुस्सा आया। वैसे इस मामले में तालुका पंचायत प्रमुख अंकिता परमार ने ये भी कहा है कि सारा कारभार मेरे पति संभालते हैं, ये बात गलत है। मैं उनकी पत्नी हूँ, इसीलिए वो मेरे बचाव में आगे आए थे। मैं एक शिक्षित महिला हूँ और ये सारा कारभार खुद संभाल सकती हूँ। वैसे अंकिता परमार ने इस मामले में ये भी कहा है कि उनके विरोधियों की ओर से समाधान के बावजूद भी वीडियो वायरल किया है, लेकिन इस मुद्दे में समाधान हो चुका है। तब आइए आपको सुनाते हैं कि इस पूरे मुद्दे को लेकर पत्रकार परिषद आयोजित कर तालुका पंचायत प्रमुख अंकिता परमार ने क्या क्या कहा है। सोशल मीडिया पर कालથી ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, એનું હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ચાલુ વર્ષ તાલુકા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટીમાંથી ફ્લેવર બ્લોકનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને છેલ્લા 5 મહિનાથી વગર કારણોસર ફક્ત એક જ ઘરને પ્રોબ્લેમ હોવાથી એમણે અવરોધો બધા ઊભા કર્યા છે। તે છતાં ફરિયામાં 150થી વધારે લોકો રહે છે અને તે બધાની મંજૂરી લઈને એમનું બધાની પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીને આપણે આ કામગીરી કરેલ છે અને કામગીરી પતી ગયાના આજે 4 દિવસ થઈ ગયેલા છે। તમારે એકવાર તો વિડીયો પહેલા સ્પષ્ટપણે જોવો જોઈએ કે મારા પતિએ પહેલા ચાલુ કર્યું છે કે સામેવાળા વ્યક્તિ તરફથી ચાલુ થયું છે। મારા પતિએ ફક્ત એમનો બચાવ કર્યો છે। કોઈ આપણને સામે આવીને ગાળાગાળી કરે, જેમ તેમ મારવાનો પ્રયાસ કરે તો આપણે આપણા બચાવ માટે પણ કંઈક બોલવું પડે। કોઈ મારે તો માર ખાઈ લેવું એ યોગ્ય નથી અને આપણે સાચા હોઈએ તો આપણે કોઈથી બીવાની પણ જરૂર નથી અને એમને જો પણ એમનું કંઈ પ્રોબ્લેમ હતા તે આપણે સોલ્યુશન લાવીને જ આ કામ કરેલ છે। છતાં પણ એ ના છૂટકે એ લોકો ના કરવાના કારણે પણ એમને કદાચ ગમતું નહીં હોય કે લોકોનું સારું થાય છે, એટલે 150 લોકોને પ્રોબ્લેમ ના હોય અને 4 લોકોની પ્રોબ્લેમ હોય તો આપણે લોકોના હિત માટે વિચારવાનું હોય, નહીં કે 4 લોકો માટે। એવું કશું હોતું નથી। ટકાવારીની એમાં કઈ વાત નથી, પણ આપણે એક ગામમાં રહેતા હોય તો પોસિબલ છે કે આપણા 10 વિરોધી હોઈ શકે છે। આપણી જોડે ફરનારા એવું હું નથી માનતી કે આપણી જોડે જે રોજ ઉઠે છે, ચાલે છે, બેસે છે આપણા જ હોઈ શકે છે। એટલે જે લોકોને ના ગમતું હોય કે આપણે સારી એવી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે તો તે લોકોને અટકાવવા માટે પણ આ રીતના કામ કરતા હોય છે। કામગીરી પતી ગયાને પણ 4 દિવસ થઈ ગયા છે, તે છતાં પણ લોકોએ વિડીયો વાયરલ કર્યો છે। એટલે એમાં એવું કંઈ વાતનું છે નહીં, ખોટું રહીનો પહાડ બનાવવાનો વિષય છે, બાકી વિષય આ વાત તદ્દન ખોટી છે। એ લોકોનું એવું કહેવું હતું કે જ્યારથી કામગીરી ચાલુ થાય ત્યારથી ના પતે ત્યાર સુધી કોન્ટ્રાક્ટર ત્યાં સમયસર ત્યાં ઊભા ને ઊભા છે। હવે સ્વાભાવિક છે કે કોન્ટ્રાક્ટરને એક જ જગ્યાએ કામ ના હોય, બીજી 10 જગ્યાએ એમનું કામ ચાલતું હોય, એટલે એ ત્યાં હાજર પણ રહેતા હતા। પણ કોન્ટ્રાક્ટરનું પણ એવું કહેવું હતું કે એ જે એક જ ઘરવાળા હતા તે અભદ્ર શબ્દો કોન્ટ્રાક્ટરને બોલવામાં આવ્યા છે, મજૂરોને ભગાડી મૂકવામાં આવ્યા છે, તે છતાં અમે એ બધાનું સોલ્યુશન કરીને આ કામ પાર પાડ્યું છે। એ તદ્દન ખોટી વાત છે। હું એક ભણેલી ગણેલી વ્યક્તિ છું અને મને ખબર છે, મને પણ કાયદા કઈ રીતે અમલમાં આવે મને ખ્યાલ છે। મને આજે પ્રમુખ તરીકે 2.5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, ત્યાર પહેલા પણ હું 2.5 વર્ષ તાલુકા પંચાયત સભ્ય તરીકે ચૂંટાઈ ચૂકી છું અને મને ખ્યાલ છે કે મારે કઈ રીતે કામગીરી કરવી જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।